હવે સમાચાર વિગતવાર। સુરતમાં જન્માષ્ટમી અનોખી રીતે થશે ઉજવણી। પ્રથમવાર મહિલા મંડળ માટે 2 વિશેષ મટકી બાંધવામાં આવશે। સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે, ત્યારે ભાગળ 4 રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે 4 કલાકે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડનું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે। આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડના જય ભવાની સ્પોર્ટ ક્લબની મહિલા મંડળ મટકી ફોડશે, તેમજ રુદરપુરા ખારવાવાડના આરકે સ્પોર્ટ ક્લબની મહિલા મંડળ મટકી ફોડશે। શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી સાવંતે કહ્યું હતું કે આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા 2 મટકી ફોડવામાં આવશે, જેઓને પણ 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે। આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટે ભાગળ ખાતે મટકી બાંધવામાં આવે છે, જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં અડાજણના શ્રી સિદ્ધિ સ્પોર્ટ ક્લબનું નામ ખુલ્યું હતું, જેઓ મટકી ફોડશે, જેઓને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીઓને સલામી મારવા આવશે, તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે। યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક લિંબાયત ખાતે પણ મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળોએ ભાગ લીધો છે। એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે અને 2 મહિલા મંડળે ભાગ લીધો છે। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા 1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવેલ છે। લિંબાયત ખાતે પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે। સાહેબ, આ વખતે કઈ રીતે ગોવિંદાનો સમગ્ર કાર્યક્રમનું આયોજન છે? નમસ્કાર, હું ગણેશ પી સાવંત, ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ। આ વર્ષે ભાગળ 4 રસ્તા મુકામે ટોટલ 4 મટકી બાંધવામાં આવનાર છે, જેમાં જે મુખ્ય મટકી અમે સુરત શહેરનું ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી નામ આપવામાં આવે છે, એમાં શ્રી યુવક મંડળ જે વેડ રોડનું ગોવિંદા મંડળ છે તે ફોડશે। એ જ રીતે સંયોજક તરીકે એમની સાથે બેગમપુરાનું જય કિશન ઓફ સુરત તે સંયોજક તરીકે રહેશે। એ જ રીતે ભાગળ ખાતે જે 25 વર્ષ જૂનું ગોવિંદા મંડળની મટકી બાંધવામાં આવે છે, તેમાં શ્રી સિદ્ધિ સ્પોર્ટ ક્લબ જે અડાજણનું ગોવિંદા મંડળ ઉપસ્થિત રહેશે। એમની સાથે આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ માટે 2 મટકી બાંધવામાં આવનાર છે, જે 2 મટકીમાં એક ગોવિંદા મંડળ આ વર્ષે જે આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે ખારવાવાડનું ગોવિંદા મંડળ છે, તે લોકો આ વર્ષે પહેલીવાર, હું તો કહું સુરતમાં નહીં પરંતુ ગુજરાત ખાતે 5 થર એટલે 5 થરની પિરામિડ મારી છે, તેઓ ભાગળ ખાતે એક મટકી ફોડવા આવશે અને એમની સાથે જય ભવાની સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ એમ 2 મહિલા મટકી આ વર્ષે ફોડવામાં આવશે। પ્રથમ વખત આ મહિલાઓનું આયોજન થઈ રહ્યું છે, કઈ રીતે મહિલાઓની તૈયારી કરી હોય છે? મહિલાઓની તૈયારી જોરશોરમાં છે। અમે રૂબરૂ મુલાકાત લેવા ગયા હતા, તે સમયે જ અમે જોયું કે આજે મહિલાઓ 5 થર મારે, જે પુરુષો આજે 5 કે 6 થર મારે અને મહિલાઓ મારે, એક નવાઈની વાત કહેવાય। એટલે રુદરપુરાનું જે મહિલા મંડળ આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ છે, તેઓ પ્રથમવાર પ્રેક્ટિસ કરતાં 5 થર માર્યા છે। એ જ રીતે જય ભવાની સ્પોર્ટ ક્લબ બી જૂનું છે, જેઓ હાલ સુધી 4 થર મારેલ છે। ગોવિંદા ઉત્સવ સમિતિ સુરત શહેર પ્રમુખ ગણેશ પી સાવંત। પ્રથમ તો આપ સૌનું સ્વાગત કરું છું। સુરત ખાતે જ્યારે ગોવિંદા ઉત્સવ સમિતિની સ્થાપના થઈ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ હસ્તક આ જ ઓફિસે ગોવિંદા ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે સુરત શહેરમાં ટોટલ 17 ગોવિંદાઓની સ્થાપના કરવામાં આવી હતી, જે સૌ મહારાષ્ટ્રીયનો હતા। આજે 27 વર્ષમાં જ્યારે ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રવેશ કરે છે, ત્યારે 141 ગોવિંદા મંડળોએ પરમિટ લીધી છે, જેઓને પરમિટ આપવામાં આવશે। એ જ રીતે મુખ્ય જે પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને આદેશ અનુસાર
કે ભાગળ 4 રસ્તા મુકામે આપણે એક કાર્યક્રમ કરવો જોઈએ. એના માટે આજે 26 વર્ષથી કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ નિમિત્તે જે રીતે કાર્યક્રમ થાય છે તો ભાગળ મુકામે કઈ રીતે થઈ શકે, તો આપણી સાથે શ્રી CR પાટીલ સાહેબ હતા, જેનાથી અમે સૌએ નક્કી કર્યું કે ભાગળ ખાતે મટકી ફોડીએ. તો એ મટકી ફોડતા ફોડતા આજે 26 વર્ષ થઈને 27નો પ્રવેશ કરતા 27/8/2024 મંગળવારના રોજ ભાગળ ખાતે ટોટલ 4 મટકી બાંધવામાં આવશે. એક મટકી જેનું નામ સુરત શહેરની મુખ્ય મટકી આપવામાં આવેલ છે, જે શ્રી યુવક મંડળ, જે વેડ રોડનું ગોવિંદા મંડળ છે, તેઓ દ્વારા ફોડવામાં આવશે. એમની સાથે સંયોજકમાં બેગમપુરાનું એક ગોવિંદા મંડળ છે અને જે 25 વર્ષ જૂનું ગોવિંદા મંડળ હોય તેમાંથી એક ગોવિંદા મંડળ કે જે અડાજણનું ગોવિંદા મંડળ છે. આ રીતે સંયોજક એટલે આપવામાં આવે છે કે મુખ્ય મટકી જે ફોડે એમાં કદાચ યુવાનો ઓછા હોય તો એને સહકાર આપે. એ જ રીતે જે 2 મટકી સિવાય બીજી 2 મટકી એટલે કે 4 મટકી ટોટલ ભાગળ ખાતે બાંધશે. તેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબ ગોવિંદા મંડળ જે મહિલા મંડળ છે, અને એ જ રીતે આ વર્ષે પ્રેક્ટિસ કરતાં સુરત શહેરમાં તો નહીં પણ ગુજરાતમાં જે RK સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ, જેઓએ પ્રથમવાર 5 થર એટલે 5 પિરામિડ કરી છે, જેઓ ભાગળ ખાતે મટકી એક એ લોકો બી ફોડશે. એટલે સુરતમાં ભાગળ ખાતે પ્રથમ વખત મહિલા મંડળ દ્વારા 5 થરની મટકી ફોડવામાં આવશે. અત્યાર સુધી દરેક ગોવિંદાઓ જે મહિલાઓ છે એ 4 થર એટલે 4 પિરામિડ કરીને જ મટકી ફોડવામાં આવી છે. તો પ્રથમ વખત ભાગળ ખાતે 5 પિરામિડ કરીને મહિલાઓ મટકી ફોડવામાં આવશે, જેમનું નામ RK સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ છે, જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે. એટલે આ રીતે એમ તો અમુક ગોવિંદા મંડળના ફોન આવે છે કે ગણેશભાઈ જે રજા છે એ સોમવારે છે, તો મંગળવારે અમને રજા નથી, પરંતુ અમે પણ એની ક્ષમા માંગીએ છીએ કે ભગવાનની જે તિથિ હોય એ પ્રમાણે આપણે ગોવિંદા કરવાના હોય. મહારાષ્ટ્રમાં આપણે ગોવિંદા કરીએ એ મહારાષ્ટ્રીયન તિથિ અનુસંધાન આપણે 27 તારીખે મંગળવારના રોજ 4:30 કલાકે ભાગળ ખાતે આપ સૌને પણ આમંત્રણ આપું છું કે આપ સૌ પણ સમયસર ઉપસ્થિતિ રહીને, અને જે રીતે જિજ્ઞેશભાઈ વાત કરી એ રીતે કે 5 અને 5 મિનિટે ભાગળ ખાતેની મુખ્ય મટકી ફોડવામાં આવશે. ત્યારબાદ મહિલાઓ મટકી ફોડશે અને ત્યાંના જે ગોવિંદા મંડળ જે ભાગળ ખાતે સલામી મારવા ઓછામાં ઓછા 35 ગોવિંદા મંડળ હાજર રહી છે, ત્યાંથી સલામી મારીને 7 કલાકે લિંબાયત ખાતે એ ગોવિંદાઓ જશે. જેમાં જિજ્ઞેશભાઈ વાત કરી કે ટોટલ 11 ગોવિંદા મંડળ સલામી મારશે અને 10 ગોવિંદા મંડળ તેઓ મટકી ફોડશે. અને ત્યાં જે ગોવિંદા મંડળ આવવાના છે જે મહિલાઓ છે એમાં ખિલજાઈ માતા ગોવિંદા મંડળ જે વેડ રોડનું ગોવિંદા મંડળ છે, તેઓ પણ મુંબઈ સ્ટાઇલમાં જ મટકી ફોડે છે. તે લોકોની સંખ્યા ઓછામાં ઓછી 500ની સંખ્યા છે, જેમાં 125 બહેનો છે અને બાકીના યુવાનો છે. અને બીજું જે ગોવિંદા મંડળ છે એ ગોડાદરાનું જ કમલાબા ગાર્ડન મહિલા મંડળ, તેઓ દ્વારા બી મટકી ફોડવામાં આવશે. એટલે આ વર્ષે એક ભાગળ ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે અને બીજું લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે. જિજ્ઞેશભાઈ અને જે આપણા પત્રકાર મિત્રોએ વાત કર્યા પ્રમાણે કે બીજી જગ્યાએ મટકીનો કાર્યક્રમ કેમ નથી, તો આ વર્ષે જિજ્ઞેશભાઈ અમને કહ્યું કે ગણેશભાઈ એક આપણે અડાજણમાં પણ મટકી બાંધીએ, પરંતુ અમે આ વર્ષે મુલતવી રાખ્યું છે કે આ વર્ષે રવા દો, આપણે આ વર્ષે 2 જગ્યા કાર્યક્રમ કરીએ, પછી આવતા વર્ષે આપણે અડાજણ ખાતે પણ કાર્યક્રમ કરીશું. કેમ કે જેમ અડાજણમાં કાર્યક્રમ કરીશું તો વેડ દરવાજાલા પણ કહેશે કે અમારે ત્યાં પણ મટકી બાંધો, કે આપણા જે ગોવિંદાઓ છે એ અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે. અડાજણ, વેડ, ભાગળ, વરાછા, બોમ્બે માર્કેટ, આ દરેક વિસ્તારમાંથી આવતા, એટલે દરેકની ઈચ્છા હોય કે અમારા ત્યાં પણ આવી મટકીનો કાર્યક્રમ થાય. માટે આ વર્ષે એક ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ કાર્યક્રમ છે અને લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે. આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ આપનો આભાર માને છે.
નમસ્કાર. ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ. એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હંડીનું આયોજન કરવામાં આવ્યું છે. એમ તો 26-27 વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં. પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી. પણ આપણે જેટલા લોકો આવવા રેડી હતા એ લોકોના નામ લીધા છે. તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે. એમાંથી 10 મંડળ જે ફક્ત સલામી આપવા આવશે, 10 મંડળ જે મટકી ફોડવા આવશે. એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે, કોણ બીજી, કોણ ત્રીજી. એવી રીતના ટોટલ 10 મંડળ છે. એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે, જે મંડળ છે, એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે 35 ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ 1,51,000 આપણે નક્કી કર્યું છે. પણ આમાં પણ ચેલેન્જ હોય છે. એટલે જો અગર 35 ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ 30 ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે. દર વખતે ડીજે, ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે. આ વખતે બહેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે. તો આપણે 2 મટકી બહેનો માટે રાખી છે જેમની હાઇટ 20 ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ 51,000 રહેશે, કારણ કે 2 દીકરીઓના મંડળ આવે છે, છોકરીઓના મંડળ આવે છે. સાંજે 5:30 વાગ્યાનો સમય છે જે 9 વાગ્યા સુધી ચાલશે. ગયા વર્ષે પણ 15,000 થી 20,000 લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા. આ વખતે પણ મને લાગે છે કે 25,000 ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. છેલ્લા 26-27 વર્ષથી ભાગળ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે. એ લોકો પણ કેટલા ફૂટ હોય છે તમારું કેટલું હોય છે? 30 ફૂટની મટકી ત્યાં પણ રાખવામાં આવે છે. એમ તો યુથ ફોર ગુજરાત તરફથી આ 4થું વર્ષ કહેવાય. કોવિડ પહેલાં 2 વર્ષ આપણે પીપલોદમાં કરેલું હતું, શારદાતન સ્કૂલ પાસે ગ્રાઉન્ડ પર. પછી આપણે લિંબાયતમાં આની શરૂઆત કરી છે. હું સૌ સુરતવાસીઓને કહીશ કે આપ આ મંડળોનું પ્રોત્સાહન વધારવા માટે આપ સૌ લિંબાયતમાં આવતી 27 ઓગસ્ટે સાંજે 5:30 વાગે સંજયનગર સર્કલે આવો, એ આપ સૌથી પ્રાર્થના છે. ખૂબ ખૂબ આભાર. કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.